વિષ્ટાના કીડાને પણ વિષ્ટામાં જીવવાનું મન થાય છે, એને એ દેહ પણ છોડવો નથી. બરોબર, વિષ્ટાના કીડાને શું આનંદ છે? એક મંકોડો રસ્તામાં જતો હોય, જો ખટારો આવતો મંકોડો નાશ ભાગ કરે, એટલે મંકોડા મોં મરી જઈશ તો શું વાંધો? ના, મરવું નથી. મંકોડાને પણ મરવું નથી. જીજી વિશા રાવણે પણ તપસ્યા કરીને છેવટે એ જ માગ્યું કે મને મરવું નહીં એવું કરો. એને કશ્યપે ઉગ્ર તપસ્યા કરી માગ્યું કે હું મરવું નહીં એવું કરો. બ્રહ્માએ કહ્યું કે મારે એવું કેવી રીતે કરવું? હું જ મરણાધીન છું. આ બ્રહ્મ ભુવનાર લોકા પુનરાવર્તિત અર્જુન. અરે ભાઈ, કીટ પતંગ થી માંડીને બ્રહ્મા સુધી દરેકને મરવું પડે છે, મરવું જ પડે, પણ છતાંય મરણ જોઈતું નથી, કોઈને મરવું નથી. બસ જીજી વિશા છે, મારે જીવવું છે. ભલે કીડો રહ્યો, ભલે મંકોડો રહ્યો, ભલે વિષ્ટાનો કીડો રહ્યો, પણ મારે જીવવું છે. લસ્ટ ફોર લાઈફ. વિચાર અહીં ગીતા મંદિર છે ને, ગીતા મંદિરના પ્રણેતા ત્યાં અમદાવાદમાં ગીતા મંદિર છે. વિદ્યાનજી મહારાજનું તમે નામ સાંભળ્યું છે? વિદ્યાનજી મહારાજે ગીતા ઉપર લગભગ 6-7 વોલ્યુમ્સ લખ્યા છે, બહુ સારા લખ્યા છે. એની અંદર એક વાર્તા આવે છે. એક રાજા હતો, મને ખબર નથી મેં એ વાત કહી હતી કે નહોતી કહીએ. તો રાજા બહુ જ નાસ્તિક, કોઈ સંત સાધુની કથા જ ના સાંભળે, કોઈ સંત સાધુને ઘરમાં ના પહેવા દે. પણ એની રાણી અને રાજકુમાર બહુ પ્રેમી. એક સંત આવેલા, એની કથા સાંભળવા જાય, આ રાણી ને રાજકુમાર બંને. પેલા રાજાને કે ભોળા કથા તો સાંભળ, ભગવાન તું સંતના દર્શન તો કર. પણ પેલો તો બિલકુલ નાસ્તિક, ના મારે એ બધા ગપ્પા મારે છે, બધા ગપ્પા જ મારે છે. આ બધા ગપોડા જ ભર્યા છે, મરી જશે ને પછી આમ થશે, પછી ગધાડા પેટમાં જશે, કૂતરા કોણ જોવા ગયું છે નકામાં? શું ખોટા ભડકાવે છે બધાની જેને તેને, ખોટા છે, લબાડ છે બધા. કોણ જોવા ગયું? કોનો કાગળ આવ્યો છે? ખોટી વાત છે. એટલે એ તો નાસ્તિક બિલકુલ. પણ આ રાજકુમારને અને રાણીને એમ થાય કે એક જરાક આના દર્શન કરે તોય એનું કંઈ કલ્યાણ થાય. નાસ્તિક છે. ઘણી વિનંતી કરી પણ ના ગયો. પછી મહાત્માને વિનંતી કરી, મહારાજ એક દાડો અમારા મહેલમાં પધારો, આ અકર્મી તો તમારી પાસે નહીં આવે, પણ એને દર્શન થાય તોય તમારો અમે પાવન થઈ જઈએ. ભલે કશું આમ તો છે અકર્મી, તમારી જોડે બોલે હોય નથી, પણ કઈ ના બોલે કઈ નહીં, તમે થોડી વાર બેસજો, બોલે તો પૂછજો, જવાબ આલજો, નહીં તો કઈ વાંધો નહીં. પણ અમારા બંગલામાં આવો, અમારું ઘર પાવન કરો, અમારું મહેલ પાવન કરો, અમારા રાજાને તમે મળો. સંત કે મને શું તારા રાજાની પડી છે, તું આવું? પણ છતાંય તે પછી બહુ કગર્યા એટલે એને હા પાડી. સંત છે, હૃદય એનું. તો કહ્યું હશે, ચાલો ભાઈ, કોઈ જીવનું કલ્યાણ થતું આયા. પેલા કહી રાખેલું, જો સંત આવે છે મહેરબાની કરજે, બોલીશ નહીં, અપમાન ન કરતો. જો તારી બોલાય બોલજે, ના બોલાય કઈ નહીં. સંત બોલે તો સાંભળજે, ના બોલું કઈ નહીં, પણ અપમાન ન કરતો, બેસજે શાંતિથી. રાજાએ કબૂલ કર્યું. હા ભાઈ, આવા દો ને, સોને બેઠા, મારે શું એ શું, થોડો ચા નાસ્તો કરી જશે, મારે શું પડી છે. રાજા તો સંત આયા હતા, આમ બેઠેલો, બરાબર આમ અભિમાનનો પૂતળો. સંત આયા બેઠા, હા મેં બસ બોલ્યો જ નહીં રાજા કશું. સંતને શું પડ્યું હતું બોલે? એ ના બોલ્યા. થોડી વાર સુધી ન બોલ્યા, પણ પછી આ રાજાને હળવળાટ થવા માંડ્યો. કે છે કે મહારાજ, તમારા જેવા કેટલા બોગસ માણસો દુનિયામાં ફરે છે, જેને તેને વાતો કરો છો, ભડકાવો છો, જેને તેને મરી જશો પછી આમ થશે, મરી જશો પછી આમ થશે, પછી કૂતરાનો અવતાર આવશે, બલાડાનો અવતાર આવશે. નકામા ધંધા છોડી દો, આવા બોગસ વાતો કરવાના. એમ કહ્યું. મહાત્મા બહુ સિદ્ધ પુરુષ હતો, અત્યંત સિદ્ધ પુરુષ. કોઈ દાડો પણ સંત કોઈ દાડો એની સિદ્ધિનો દેખાવ નહીં કરે, એની જે શક્તિ કોઈ દાડો ઉપયોગ નહીં કરે. પણ આજે સંતને લાગ્યું કે આજે ચમકારો નહીં બતાવતા બેટો માને એવો નથી, માટે મારી સિદ્ધિનો ઉપયોગ આજે કરું. કોઈ દાડો નથી કર્યો, સંત કરે નહીં કોઈ દાડો, એ ચમત્કાર નહીં કરે. ખરો સંત સાચો ચમત્કાર નહીં કરે, સાચો સંત હોય. પણ છતાં આને થયું કોઈ ચમત્કાર કરું, આજો તને બતાવો. એટલે એને કહ્યું, જો રાજા, અમે બોગસ છે, એક નથી બોગસ, પણ તને હું કહું છું કે આજથી 6 મહિને તારું મૃત્યુ છે. બોલ, હવે તો મૃત્યુ થશે તને ખબર પડશે ને, 6 મહિને તું મરવાનો છું, આ તને કહી દઉં. રાજા શું વાત કરું છું? હા, તો મૃત્યુ થાય તાર જોજે, હું તો કઈ રહેવાનું નથી, હું તો જતો રહેવાનું છું કાલે. પણ તને આ ચોખ્ખું કહી દઉં છું કે આજથી 6 મહિને તારું મૃત્યુ છે. રાજાને જરા એમ થયું, મારું બધું મૃત્યુ છે, મરવાનું આવ્યું થાય, જીજી વિશા છે. એટલે જરા શેઠ ઢીલો પડ્યો કે મહારાજ આવા ગપ્પા ના મારો, ભલે મારું 6 મહિને મૃત્યુ થાય, પણ 6 મહિને મૃત્યુ થાય મારું શું થશે કહી શકો તમે? તો કે હા, તું ભૂંડ થવાનો. બોલ, એ બહુ ગપ્પા ના મારો, ટાળો પર નથી, અત્યારે ઠંડી ઓછી થઈ ગઈ છે, બહુ ગપ્પા નહીં મારો. હા, તું ભૂંડ થવાનો. કે ભૂંડ થવાની ખાતરી શું? વોટ ઇઝ ધ પ્રૂફ ઓફ ઇટ? હું ભૂંડ થયો ક્યાં ગયો કે ઓછી જ ખબર હોય. મરી જાય તો જાણ છોકરાઓ જો ભાઈ મરી ગયા 6 મહિને, એ કદાચ તમારી વાત સાચી પડે, પણ હું ભૂંડ થવાની ખાતરી શું? તો કે જો રાજા, તારું શરીર રાજાનું છે, એટલા માટે તો ભૂંડ થઈશ ને, તો પણ બીજા બધા ભૂંડ તો કાળા મેચ હોય છે, પણ તારું આખું શરીર કાળું હશે, પણ અહીં કપાળમાં એક ધોળો ટીલડો હશે,
એ તારી નિશાની. બીજા બધા ભૂંડને નહીં હોય, પણ તને કપાળમાં કાંક તું રાજાનું છે ને, તારો દેહ રાજાનો છે આમ તો, એટલે તને ભૂંડનો અવતાર આવશે અને તારો દેહ આખો કાળો હશે પણ એ ટીલડો હશે ધોળો. એ નિશાની જા, ગેરંટી. રાજા કંઈક જાઓ ને જે થનારી છે થશે. મહાત્માની શું પડી, જડતા થઈ ગયા. મહાત્મા ગયા પછી પેલાને જરા 1.5 કિલોની પેઠી પેટમાં, મારું બેટું ના કરે નારાયણ ને મરવું તો, અને મરવું તો ઠીક છે પણ મારું બેટું ભૂંડ થવાનું. અરે ગજબ કહેવાય. હોનાની થાળીમાં 56 જાતના ભોજન જમનાર એને વિષ્ટામાં મોડું ગાળવાની વખત આવે ના, એ તો નહીં પોસાય. એ તો બહુ જ ખરાબ. ભૂંડ તો નથી જ થવું, એ તો બહુ ખરાબ. અરે સોનાની થાળીમાં જે જમનારો માણસ અને એ માણસને કે કાલથી તારે ભૂંડનો અવતાર આવશે ને વિષ્ટા ખાવી પડશે તો એને કેમ થાય? રાજાને કેમ થવા માંડ્યું. રાજાએ છોકરાને એની રાણીને કહ્યું, જુઓ આ મહારાજની ઉપર મને વિશ્વાસ તો નથી, પણ ના કરે નારાયણ એવું બને ને કદાચ હું મરી જવું અને હું ભૂંડ થવું. એને બીજી નિશાની આપેલી સંતે કે હું ભૂંડ થવું એ ખબર કેવી રીતે પડે? તો કે જો તારા મરી ગયા પછી 6 મહિના પછી ભૂંડનું ટોળું એક આવશે અને તારા મહેલની પાછળ પડાવ નાખશે. એ ભૂંડનો માલિક હોય એ જોડે હશે અને એમાં આ તું ધોળા ટીલડા વાળો અંદર રહીશ. આ તને ઓળખાણ આપું બસ. એમ કહીને સંતો જતા રહ્યા. એટલે આણે કહ્યું, જો કદાચ એનું સાચું પડે અને હું ભૂંડ થવું, મરી ગયા પછી ભૂંડ થવું, 6 મહિના પછી ટોળું આવે કદાચ, તો એ ટોળું આવે ને ત્યારે તમે ધ્યાન રાખજો અને એમાં મને ખોળી કાઢજો. ધોળું ટીલડાનો નિશાની આપી છે અને પછી મને એની પાસે વેચાતો લઈ લેજો. વેચાતો લઈને મહેલમાં લાવજો, મહેલમાં ગાદી પર બેહાડજો અને ભરી બંદૂકે મને ઉડાડી મેલજો, કારણ કે આ મને ભૂંડનો દેહ નહીં પોહાય, માટે મને ઉડાડી જ મેલજો જાનથી. આ મારી આજ્ઞા છે. આ એને વસિયાતનામું કર્યું, વિલ કર્યું. પેલો દીકરો કે હારું બાપા તમારી જેવી આજ્ઞા અમે એમ કરીશું. ખરેખર 6 મહિના થયા રાજા મરી ગયો તો પેલો તો છોકરો રાહ જો મારો બાપો ક્યારે આવે, કારણ કે એનો બાપો જ આવવાનો હતો. હવે તો 6 મહિના થયા ને આવ્યું ટોળું આવ્યું. એકચુઅલી મારું બધું ખરું વાત બની. ટોળું જ્યાં ઉતર્યું હતું ત્યાં પેલો ગયો એના બાપાને ખોળે. બાપો બેઠેલો આમ ઢોળો ટીડરો ને બેઠો. હા જ મારો બાપ. પેલાને કહ્યું કે આ ભૂંડ મારે વેચાતું જોઈએ છે. અરે અહીં તો કેટલા તો ડઝન બંધ ભૂંડો થાય છે. અહીં શું હિસાબ છે? મફતિયા લઈ જાવ કે મારો બાપની કિંમત નહીં. હા મફતિયા હાવ. પેલો કે અહીં તો કેટલા એવા ભૂંડનો પાકા છે. શું હિસાબ છે? તો એમની પ્રોજની તો કેટલી બધી એમ કે સ્પીડી છે. મારે ચિંતા ના કરતો રાજા છો લઈ જાઓ મફતિયા, કઈ અમારે લેવું ના એમ ચાલતો. મારા બાપની આટલી કિંમત નહીં. શેઠ 500 રૂપિયા વરગાડ્યા, લીધું ભૂંડડું લઈ લાવ્યો મહેલમાં લાવીને બેહાડીને સામે બંદૂક ધરી કે જો બાપા તમારી આજ્ઞા પ્રમાણે હવે હું ભડાકો કરું છું. હા પેલો કે ના મારીશ, મને ના મારીશ, દેહ છોડવો નથી. જીજી વિશા તમે જો મને ના મારી. કેમ? અરે ભૂંડમાં તો બહુ મજા છે, એટલો આનંદ છે. પેડામાં જેટલો આનંદ માણસ નથી આવતો એથી ડબલ આનંદ નાના છોકરાની વિષ્ટમ મને આવે છે. બહુ જ આનંદ આવે છે, બહુ. કારણ કે જીભનો ભૂંડની પ્રમાણે એને જેમ કોકને દુર્ગંધ લાગતી એમ કોઈને સુગંધી લાગે. કેટલાકના માઉસમાં દુર્ગંધ લાગે, કેટલાકને માઉસ બહુ વાળું લાગે, કેટલાકને ડુંગળીમાં ગંધ આવતી હોય, કેટલાકને ના આવે. હવે ના કરો જેવા. કેટલાકને દારૂમાં સુગંધી આવે ને કેટલાકને દારૂમાં દુર્ગંધી આવે. માણસ છે છતાં પણ તમે જો ના કરો ફેર નથી. તો આ તો ભૂંડ છે કે નહીં મને બહુ મજા છે. અને બીજું શું છે કે અહીંયા આગળ કોઈ સમાજનો ડર નહીં, કોઈ સરકારનો ડર નહીં. મારે જોઈએ તે ભૂંડનો મારી જોડે ફરે. અહીં તો બધી જ જાતનું સુખ છે, કોઈ દુઃખ નથી. ખાના પીના ટાળ બાય નહીં, બસ ફરવાનું મજા કરવાની. માટે તું મને મારી ના નાખીશ. વિષ્ટાના કીડાને પણ એને જીજી વિશા છે. આ વાત સમજા. આ કંસને બસ મરવાની જ્યાં વાત આવી એકદમ તલવારીનો ઉભો થઈ ગયો. બસ ચોટલો ચાલી કે ઝટકાઈ જ નાખો. શું વાત કરો છો? આટલો પ્રેમ ક્યાં ગયો? પ્રેમ છે જ નહીં. there is nothing like love. It is all lust. The word love is polluted. પ્રેમ જેવી વાત જ નથી. કોઈ કહેતા કે પ્રેમ છે તે વાત ખોટી છે. એ તો ઠીક છે મારા ભાઈ, પતિ કે પત્ની મારી પ્રેમ કરે છે, પત્ની કે પતિ મારી પ્રેમ. 6 મહિના પગાર આપવાનું બંધ કરી દો. જો પછી ગાળ્યો ખાવ છો દોડમણ ની કે નહીં, ખાતે માથામાં ચપલા મારે છે કે નહીં. કોઈ પ્રેમ નથી. અને બૈરી પણ જો બરાબર ફુલકા રોટલી તૈયાર કરીને ના ખવડા ત્રીજે દાડે છૂટાછેડાનો કેસ થઈ જાય. છૂટાછેડા ચાલો ચાલી જાઓ, નહીં જોઈએ. પ્રેમ શબ્દ જ નથી. સ્વાર્થ દરેક અહીંયા એટલા માટે ગોસ્વામીજી રામાયણમાં કહ્યું છે, સુર નર મુનિ સબ કી હરીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. સ્વાર્થ માટે પ્રીતિ કરે છે.
એને તો ચોટલો ઝાલીને જમ મારવા લીધા. વસુદેવજી વિચાર પડી ગયા. દેવકી કે શું છે ભાઈ પણ શું? અરે કે તારો 8મો ગર્ભ મને મારશે. હવે આ તો રાજા આની કઈ સુપ્રીમ ઓથોરિટી પાછી આની કેવી રીત થાય છે કે કોર્ટમાં કેસ મુદત કહીશું દે પટની ઉડાડી દે. તો વસુદેવજી બહુ ટેકફુલ માણસ. એને કહ્યું ભલા માણસ તું એક તારી બેન અને તે લગ્નને દિવસે અને તે તારી બેન અને સ્ત્રી જાતિ તારે ભય શેનો છે તારા એના 8મા ગર્ભનો ને? તો ભલા આદમી મને પર વિશ્વાસ છે કે નહીં? વસુદેવજીનું એનું પાછું માન એટલું બધું હા એના માટે બહુ ઉચ્ચ પ્રકારનો ઓપિનિયન કૌંસને કે વસુદેવજી કદાચ જૂઠું ના બોલે. એને કહ્યું હું 8મો ગર્ભ જે તને બીક લાગે છે હું તને આપી દઉં. અરે 8મો તો શું જેટલા દીકરા થશે એટલા આલી દઈશ તને, તું મારી નાખજે બસ. પણ તારી બેનને શું કામ મારે? પેલા વળી બેહી ગઈ ગેડ બેહી ગઈ. ભગવાનની મરજી ના તો ભગવાનની ઈચ્છા. ક્યારે સ્ક્રૂ ખોનો ક્યારે ઢીલો કરે ક્યારે કઠણ કરે કે કહેવાય છે પરમાત્માની ઈચ્છા. પેલા બેહી ગઈ ગેડ. સારું તાર ચાલો તમે કહો છો એમ, પણ તમને જેલમાં તો પૂરી જ દઈશ. કે આ જેલમાં પૂરી દઈને શું વાંધો છે? જો તો છોકરો થાય બધા મને આપે હા એમ તો બાપના બોલે એમ ચિંતા નહીં કરવાની. આ પ્રમાણે નક્કી થયું. બંનેને મૂકી દીધા જેલમાં. જો હારે વિદાય કરે છે બંને. ક્યાં બેનનો ભાઈનો સંબંધ છે? તદ્દન બોગસ છે. આ દુનિયાના બધા સંબંધ બોગસ છે. માણસને ગળે નથી ઉતરતી વાત. વ્યાસ નારાયણ એ સમજાવવા મજૂરી કરી છે. પૂરી દીધા જેલની અંદર. જાઓ બેસી જાઓ. થયું 12 મહિના થયા. દીકરો જન્મ્યો. પહેલો દીકરો જન્મ્યો એટલે વસુદેવજી તો બિલકુલ તમે જો સત્ય વક્તા તદ્દન. દીકરો જન્મ્યો. વિચાર કરો કે દીકરો જન્મ્યો છે તરત મારવા લઈ જાય. માના હૃદયને કેવું થયું છે? દેવકી ભગવાનની માં થવાની હેસિયત જે ભગવાનની માં થઈ શકે કેટલી મજબૂત હોય, કેટલી હૃદયની મજબૂત હોય. નહીં તો આજે કોઈ માને બાળકનો જન્મ આપે ને તરત કંઈક લાય તારા છોકરાનો હું જઈને મારીને ખાવા લઈ જાઉં તો એ માં અરે શું એ કૂતરી હોય ને કૂતરી એનું કુરકુયું હોય ને અને તરતની વિયાયેલી હોય જો હડતા જાવ તો ફોફડી ખાય કૂતરી. પણ તો મનુષ્ય તો તરતની વહેલી હોય ને બચ્ચું એનું નાનું કુરકુરિયું જો તમે છોકરા બચકું પડે 14 28 ઇન્જેક્શન લેવા પડે. હા પોપડી જ ખાય. તો આ તો માં. હવે તરતનો જન્મેલો બાળક અને વસુદેવ છે કે મને આપી દે હું કંસને ત્યાં લઈ જાઉં મારી નાખવા. દેવકીને કેવું થયું? ત્યારે કલ્પના જ કરવાની વાત છે. આમાં વાત સાંભળવાની નથી પણ તમે કલ્પના કરો. એ માને શું થયું? માં સમજી શકે. બાપને કેવું થયું હશે? પણ ખરેખર જન્મેલો 3 કલાકનો 2 કલાકનો છોકરો 2 દાડાનો નહીં સીધો લઈને સીધો કંસના દરબારમાં ઉભા રહી ગયા. લ્યો મહારાજ. કંસ મોમાં ઓગળા ઘાલી ગયો. અરે ગજબ કેવાય. હા હમણાં જન્મેલ તમે લઈ આવ્યા મારી નાખવા તો હા મારી નાખો કહ્યું છે ને આપણે વચન છે. ખરેખર કંસ જેવું હૃદય હતું પણ હલી ગયું. કંસનું હૃદય હલી ગયું. કંસે તો ના એમ કરો મને તમારો વિશ્વાસ લઈ જાઓ મારે નથી મારવો તમે લઈ જાઓ. વસુદેવ જયારે મનમાં થયું મારો બેટો આ અત્યારે કે લઈ જાઓ હમણાં અડધે જવું પાછો બોલાવે એવો છે. કારણ કે કેટલાક માણસો અવ્યવસ્થિત ચિત્તા નામ પ્રસાદોપી ભયંકર ક્વચિત રૂષ્ટા ક્વચિત તુષ્ટા રૂષ્ટા તુષ્ટા ક્વચિત ઘડીકમાં લઈ જાઓ હાલે અને પેટ પાણી પાછા મૂકી દો. એનું ઠેકાણું છે કંસ એટલે કંસ. પણ વસુદેવજીને એક વખત એમ થયું કંસનું હૃદય પીગળ્યું અને કંસનું હૃદય ખરેખર પણ ક્ષણિક રહે છે બહુ રહેતું નથી. ક્વચિત રૂષ્ટા ક્વચિત તુષ્ટા રૂષ્ટા તુષ્ટા ક્વચિત ઘડીકમાં એકદમ ફૂંપાણામાં ઘડીકમાં ખાવા બેહાડે ઉતારી મળે. ઘણા એવા અમદાવાદમાં એવા છે લિફ્ટ આપે મોટર બેસે તો લિફ્ટ આલે ખરા બેહાડે અધવત જતા કે ઉતરી જાઓ. એટલે પણ બસ સ્ટેન્ડ આગળ તો ઉતારી નહીં રહ્યો વચમાં કેવા ઉતાર તે ના ઉતાર. એનું જો મગજ ફટક્યું તો થયું એવાની મોટર બેહવું નહીં તો ઉતારી પેલા મારા. તો વસુદેવજીને કહે મારે નહીં જોઈએ લઈ જાઓ પાછું. વસુદેવજી નીકળ્યા હાર ભાઈ તારી જેવી મરજી. વસુદેવજી ગયા આ બાયણે થઈને નીકળ્યા આ બાયણે નારદજી બેઠા. જો આ નારદ જ્યાં ત્યાં તમે જુઓ ત્યાં ગયા કેમ મજામાં છો? કે હા હમણાં જ વસુદેવજી ગયા હમણાં જ ગયા. જુઓ દીકરો લઈને આવ્યા હતા. એમણે મને કહ્યું હતું કે મારો દીકરો જે આવશે હું તમને આપી દઈશ મારી નાખીશ. પણ પહેલો દીકરો બિચારો હવે મને તો જોતા મારું હૃદય પીગળી ગયું. મને એમ થયું ના નથી મારવો એને. નારદ કહે આલા બેવકૂફ છું તો પહેલા નંબરનો બેવકૂફ. વળી પહેલો ને 8મો બધો તો માળા મેલી એમણે એમની પાસે માળા તો હોય જ. માળા મેલી કે આમાં પહેલો મણકો કયો ને 8મો કયો ગણતું. જે ગણું તે પહેલો જે ગણું તે 8મો. પહેલો અહીંથી ગણું તો આ પહેલો ને 8મો આ આવે બીજેથી ગણું તો એ પહેલો ને 8મો પેલો આવે. એમ બધા મણકા 8મા ગણાય બધા મણકા પહેલા ગણાય. આ 8મો જ કહેવાય. એને એરિથમેટિક શીખવાડ્યું મેથેમેટિક્સ નારદનું. જો નારદનું મેથેમેટિક્સ હે એવું તરત ઉભો થઈ ગયો. બોલાવો
વાસુદેવ પાછા બોલાવા, વસુદેવજી બોલાયા, પાછા બોલાયા અને ખરેખર છોકરાને પટકીને મારી જ નાખ્યો. ભાગવતમાં એક જગ્યાએ લખ્યું છે એ છોકરાનું નામ કીર્તિમાન હતું, એમ લખ્યું છે. એ છોકરાનું નામ શું હતું ઘણા પૂછે છે, ઘણા નામની બહુ હોય છે અને બધાને નામ કંઈ આપણને જડતા નથી હોતા. કીર્તિમાન હતું એનું નામ, ભાગવતમાં એનું નામ આપ્યું છે. મારી નાખ્યું, ગજબ થઈ ગયો. પણ પછી એને થયું કે વિશ્વાસ તો છે જરૂર, આ વસુદેવ જૂઠું બોલેવા નથી. એટલે એણે એક હુકમ કર્યો કે જો વસુદેવ તમારે છોકરા અહીંયા આપી જવાના, અને મને હવે તો તમારે જરા પણ વિલંબ કરવાનો નહીં, કે નહીં હું આપી દઈશ, તને મારી પર વિશ્વાસ નથી. બસ થયો. બીજો દીકરો થયો, આપી દીધો, મારી નાખ્યો. ત્રીજો થયો, મરી ગયો. ચોથા મારી નાખ્યો. પાંચમો મારી નાખ્યો. છઠ્ઠો દીકરો, 6 દીકરા માર્યા. બોલો. હવે ભગવાનને થયું અરે હવે 7મો અને 8મો 2 રહ્યા. ભગવાને પોતાની યોગ માયા, જે માયા શક્તિ એને બોલાવી, પોતાની માયા શક્તિને બોલાવીને કહ્યું તારે એક સુંદર કામ કરવાનું છે. કે શું મહારાજ? તમે કોઈ કામ કરો. તો કે તું એક કામ કર, આ દેવકીના ગર્ભમાં 7મો દીકરો આવે છે, એ બલરામ આવે છે, શેષ નારાયણનો અવતાર છે, દેવકીના ગર્ભમાં આવે છે. એને તું ઉપાડી ત્યાંથી ટ્રાન્સપ્લાન્ટેશન, જુઓ અહીંયા આગળ, એને ઉપાડી અને ગોકુળમાં રોહિણી જે વસુદેવજીની બીજી પત્ની રહે છે એના ગર્ભમાં તું મૂક્યા. એક કામ તારે કરવાનું. કેટલું ગજબનું કામ છે કે આવું ઘણા કે ગપ્પા મારે છો તારા, પણ એને લખ્યું છે અઘટિત ઘટના પટીયસી માયા. માયા એટલે કે જે અઘટિત હોય એને પણ ઘટિત બને, ધેટ ઇમ્પોસિબલ ને પોસિબિલિટી કરી નાખે. ધેટ ઇઝ ધી શક્તિ ઓફ માયા. માયાની શક્તિ છે. અઘટિત ઘટના પટીયસી માયા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ઈશ્વર. પરમાત્મા ધારે એમ કરે. તો કહ્યું કે આ દેવકીના ગર્ભમાં અમારા વસુદેવજી શેષનારાયણ આવ્યા છે, એને એના ગર્ભમાંથી ઉપાડી અને જઈને રોહિણીના ગર્ભમાં મૂક્યા. એક વાત એટલે એક કામ તારે થયું. બીજું કામ, જશોદાના ગર્ભમાં તું આય, જશોદાના ગર્ભમાં તું આવજે, અને 8મા ગર્ભ તરીકે દેવકીના ગર્ભમાં હું આવીશ. હું આવીશ એટલે કંસ મારવા આવશે. તે પહેલા મને હું એવું એરેન્જમેન્ટ કરીશ કે હું ગોકુળમાં આવી જઈશ અને તને ઉપાડી લેશે વસુદેવજી, મને મૂકી દેશે. જો એરેન્જમેન્ટ બરાબર સમજ્યામાં ગડબડ ના થાય, બધું પ્લાનિંગ. અને પછી તને ઉપાડીને લાવશે, પછી તું રડે છે એટલે વંશને ખબર પડશે કે આ છોડી આવી કે છોકરો આવ્યો. પછી દેખશે દીકરીને, પછી તને પટકવા જાય તો ઉડી જજે તું. એવી રીતે એટલે એને ગડબડમાં જ રાખવો. બસ આ પ્રમાણે તારે કરવાનું. બોલ કબૂલ? અરે મહારાજ આપની આજ્ઞા. પણ કંઈક વરદાન બરદાન આલવું પડે. હા એમને એમ નહીં પાછો. હા તો કે વરદાન તને આપું છું, જા. ભાગવતમાં લખેલી વાત કહું છું. એમણે વરદાન આપ્યું કે જેમ મારા સ્વરૂપો જુદા જુદા સ્વરૂપે પૂજાય છે એમ તારા સ્વરૂપ પણ ભદ્રકાળી, અંબાજી, બહુચરાજી, ચામુંડા વગેરે વગેરે નામોથી તું પણ પ્રખ્યાત થઈશ જગતની અંદર. આ જે માતાઓ છે એનું આ વરદાન છે, અંદર લખેલા નામ છે. ભાગવતના પહેલા સ્કંદ, આ 10મ સ્કંદની વાત કરું છું, પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં. તો આ પ્રમાણે તારા નામ વખણાશે, તારા નામની લોકો પૂજા કરશે, મારા કરતા પણ તારી ઉપર વધારે પ્રેમ કરશે લોકો. આ મારું વરદાન છે. ભદ્રકાળી, અંબાજી, બહુચરાજી, ચામુંડા, બીજા હમણાં કયા નવા માતાજી નીકળ્યા છે? સંતોષીમાં. સંતોષીમાંનું કોઈ વેદોમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. આ તો નવા જ હમણાં નીકળ્યા છે, પણ એ માં જ કહેવાય, એમાં કંઈ ખોટું નહીં. સંતોષીમાં એ ખરા, હમણાં નવા થોડા વખતથી નીકળ્યા છે. પણ બધી માયો, આ બધા માયાના સ્વરૂપો છે, પરમાત્માની ચીજ શક્તિઓ છે આ બધી. આ પ્રમાણે વરદાન લીધું. બરાબર થશે કે? હા બરાબર. બસ દેવકીના ગર્ભની અંદર અમારા શેષ નારાયણના અવતાર બલરામજી પધાર્યા. બલરામજી પધાર્યા, પેલી ભાઈએ ગર્ભને ઉપાડ્યો એટલે જાહેર થઈ ગયું કે એને ગર્ભસ્રાવ થઈ ગયો. ગર્ભસ્રાવ થઈ ગયો. 5 મહિનાનું પહેલા જો થાય તો ગર્ભસ્રાવ કહેવાય, અને 5 મહિના પછી થાય તો ગર્ભપાત કહેવાય. ગર્ભપાત નહીં, જાહેર થયું ગર્ભસ્રાવ થઈ ગયો. જાહેર થયું, કંસે જાણ્યું શું થયું ભાઈ, ગર્ભ રહ્યો હતો ને, તો કે તને ગર્ભસ્રાવ થઈ ગયો. હે તો હવે જે આવે 7મો ગણાય કે 8મો ગણાય, એના ગુજવાડામાં પડી ગયો, એરેથમેટિક બગડ્યું. ત્યાં જ ગોટાળો કરી નાખ્યો કે હવે આ તો ગર્ભપાત થઈ ગયો,
આઠમો ગર્ભ હવે જે આવે આઠમો ગણાય કે હાથમો ગણાય? હવે શું ગણાય? બધા એરિથમેટિક બધા મેથેમેટિશિયનો બોલાયા, કોઈ કંઈક હાથમોય ગણાય, કોઈ કંઈક આઠમોય ગણાય. બસ પહેલો તો ઘૂંસવાડામાં પાડી દીધો આને બરાબરનો ચક્કરમાં. હવે જે ગર્ભ રહે એ હાથમો ગણાય કે આઠમો? પહેલો ઘૂંસવાડો આને તો રોહિણીના ગર્ભમાં મૂકી દીધા. એટલે રોહિણી ત્યાં રોહિણીના પેટે જન્મ્યા છતાં એ દેવકીના દીકરા ગણાય છે, કારણ કે ખરેખર તો દેવકીના દીકરા છે, પણ રોહિણીના ગર્ભની અંદર એને મૂક્યા. બસ અને પછી સાક્ષાત નારાયણને આવવાનો ટાઈમ થયો. દેવોએ સ્તુતિ કરી, મહારાજ જલ્દી જલ્દી. સુંદર સ્તુતિ છે દેવોની, બધી સ્તુતિઓ બહુ છે. ભાગવતમાં લગભગ 250 પોણા 300 સ્તુતિઓ છે. એમાં દેવોની સ્તુતિ બહુ સરસ છે. મહારાજ પૃથ્વી માતા અવતાર દરેકમાં એ રામાયણમાં એ વાર્તા આવે, બધી કોમન વાર્તા જ છે. હા, ગાયનું સ્વરૂપ લઈને ગયા બધા દેવોએ સ્તુતિ કરી. ક્ષીરસાગર ભગવાન આમાં બોલ્યા છે કે તમારે પહેલા હું જાણું છું તમારી તકલીફ, તમે મને કહેવા શું આવો? ગોડ નોઝ યોર ડિમાન્ડ અર્લિયર ધેન વોટ યુ નો. મને ખબર છે, હું આવું છું, હું આવવા તૈયારી છે મારા આવવાની. હું દેવકીના ગર્ભમાં આવું છું. અને પરમાત્મા જ્યારે દેવકીના ગર્ભમાં આવ્યા ત્યારે પણ બધાએ દેવો બ્રહ્મા વગેરે અંતરિક્ષમાં એ કંસની જેલમાં પણ સ્તુતિ કરી છે. એ સ્તુતિ પણ આમાં છે. દેવકીને તો ગર્ભ રહ્યા પછી તો એનું તો સ્વરૂપ જ બદલાઈ ગયું. એટલું સૌંદર્ય, હંમેશા ગર્ભવતી સ્ત્રીઓ એનું આમે સૌંદર્ય વધી જાય છે. કંસ રોજ ખબર કાઢવા આવે, પણ આજે જયારે પરમાત્મા અંદર આવી ગયા ગર્ભમાં અને દેવકીના સામું જોયું, દેવકીનું સ્વરૂપ જ બદલાઈ ગયું. એને કંસને થયું કે ચોક્કસ આ મારો દુશ્મન જ આવેલો હોય. આ દેવકીનું આજે સ્વરૂપ જ જુદું દેખાય છે. આજના સ્વરૂપમાં કંઈક ફેર છે. આ બધી વાર્તા અંદર છે. કંસને લાગ્યું કે આમાં કઈ સ્વરૂપમાં ફેર છે, આટલું બધું સ્વરૂપ બદલાઈ ગયું. ગર્ભની અંદર પરમાત્મા, તમે એક વાત જાણવા જેવી છે કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એ વસુદેવ અને દેવકીના રજવીર્યથી બનેલો. કારણ કે મારો ને તમારો દેહ તો જાણે કે તમે જાણીએ છીએ આપણે કે માતા પિતાના રજવીર્યથી બને છે, પંચ ભૌતિક દેહ છે. એટલા માટે અન્નમય કોષ એને કહે છે. માતા પિતા જે અન્ન ખાય એ અન્નનું રજવીર્ય બને. એ બંને ગર્ભની અંદર એનું જયારે જોઈન્ટ થાય ત્યારે એમાંથી બાળકનું એક બોડી શરૂ થાય. પછી માં જે અનાજ ખાય એના રસ કશું છે એ અનાજ ખાય. બાર જન્મ્યા પછી પણ પાછી એ અનાજ પાછું બાળક ખાય અને ખાઈ ખાઈને આવડું મોટું થાય. તો આખું શરીર એટલા માટે અન્નમય કોષ કહે છે, કારણ કે આખું શરીર દાળ ભાત રોટલા શાકનો લોચો જ છે, બીજું કઈ નથી. આ શું છે? શરીર દાળ ભાત રોટલા શાકનો લોચો. મા બાપે એટલા માટે અન્નમય કોષ આને કહે છે, શરીરને અન્નમય કોષ કહે છે, કારણ અન્નનું બનેલું છે શરીર. પણ પરમાત્માનું શરીર તો કે એવું નથી. તમે ભગવાનના માટે ઘણા માણસો આવા બધા વાતો કરે તો આપણને નવાઈ લાગે કે છે વસુદેવ અને દેવકીના રજવીર્યથી પરમાત્માનો દેહ બંધાય નહીં. પરમાત્માએ કહ્યું જન્મ કર્મ છે મેં દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. એના 3 કારણો આપ્યા કે પહેલું કારણ તો એ છે કે તમારી માફક હું 9 મહિના સુધી માતાના ગર્ભમાં ઊંધે મસ્તકે લટકતો નથી. બીજું કારણ એ છે કે મારી પાછળ કોઈ સંચિત કે પ્રારબ્ધ કર્મ પડ્યા નથી કે જેને માટે મારે જખ મારીને અમુક શરીર પકડવું જ પડે, ફરજિયાત પકડવું પડે. એવું નથી. આપણે એવું છે કારણ કે આપણે તો પ્રારબ્ધ જ્યાં લઈ જાય ત્યાં જ જવું પડે. એ જ જેના ઋણાનું બંધ હોય ત્યાં જ એ જ મા બાપને પેટે જન્મ લેવો પડે. આપણે કોઈ એમાં એ નથી આપતું કે કઈ જગ્યાએ તમારે જન્મવું છે ને તેમ જન્મ કે હું તો કહું બિલા છે ને ત્યાં જન્મવું જ લ્યો, પણ એવું ચાલે નહીં. નો ચોઈસ નથી આપવામાં આવતો. જયારે પરમાત્મા એને તો નિજ ઈચ્છા નિર્મિત તનું, એની મરજીમાં આવે ત્યાં જન્મે. એટલે બીજું કારણ એ છે કે મારા કોઈ પ્રાર્થના વસ્તુની મારે જન્મ લેવો પડતો નથી. અને ત્રીજું કે હું મારા જીવનકાળ દરમિયાનમાં જે કર્મ કરું એ મને બંધન કરતા નથી, કારણ કે હું મારા પોતાના અંગ સ્વાર્થ માટે કરતો નથી, સમષ્ટિના કલ્યાણ માટે રાગદ્વેષથી પ્રેરાય સિવાય અને તે રીતે કરતા પણ અહંકાર સિવાય કરું છું માટે. એટલે આ 3 કારણોથી જન્મ કર્મ છે બે દિવ્યમ. તો પરમાત્માનું શરીર એ માના ગર્ભની અંદર જે આવ્યું, એ માના ગર્ભની અંદર તો માને એવો ભાવ થાય કે મને પ્રસવ થયો. બાકી ખરેખર તો પરમાત્માનું પ્રાગટ્ય થયું છે ચતુર્ભુજ સ્વરૂપે. કોઈ બાળક કપડા પહેરીને જન્મતું નથી. ભગવાન તો મોર મુગટધારી એવી રીતે જન્મેલા, શંખ ચક્ર ગદા પદ્મ સાથે જન્મેલા. એના શબ્દને એમને જન્મ કહેવાય જ નહીં, પ્રાદુર્ભાવ કહેવાય. અહીંયા આગળ એમણે વાત લખી છે કે 3 પ્રકારે એમનો આ ગર્ભમાં આવવાનું. એક જેમ એને બહુ સુંદર શબ્દ વાપર્યો, તતો જગન મંગલ મચ્યુતાંશમ. જરા શ્લોકને જરા સેજ પકડવા જેવો છે, કારણ શું કે એની અંદરનો બહુ ભાવ છે.
સમાહિતમ સૂરસુતેન દેવી દધાર સર્વાત્મકમાત્મભૂતમ કાષ્ટાયથાનંદકરમ મનસ્થા. કાષ્ટાયથાનંદકરમ મનસ્થા. જ્યારે સૂર્ય જ્યારે આથમતો હોય ત્યારે સૂર્ય પોતાના તેજને જેવી રીતે ટ્રાન્સફર કરે છે ચંદ્રની અંદર, ચંદ્રનું પોતાનું તેજ નથી, ઓછીનું છે, એવી રીતે વસુદેવજીનું હૃદય, વસુદેવજીનું મન, એ મન એનું ટ્રાન્સફોર્મેશન અહીંયા આગળ દેવકીજીના હૃદયમાં થાય છે. અહીંયા આગળ પ્રભુપાદ સ્વામીએ 70 વોલ્યુમ લખ્યા છે શ્રીમદ ભાગવતના, એની અંદર એમની ટીકાની અંદર લખ્યું છે ધ સુપ્રીમ લોર્ડ, અંગ્રેજીમાં છે, જરા હું વાંચું, તમે અંગ્રેજી જાણતા હશે ખબર પડશે, પણ બહુ એને સુંદર રીતે સમજાવ્યું છે. ધ સુપ્રીમ લોર્ડ એન્ડ હિઝ એન્ટ્રન્સ ઇન્ટુ ધી વૂમ્બ ઓફ દેવકી, દેવકીના ગર્ભમાં એમનું એન્ટ્રન્સ જે from it is from heart of Vasudev was a heart to heart relationship, was a heart to heart relationship, exactly as the setting sun's rays are transferred to the full moon rising in the east. પૂર્વમાં ઉગતા ચંદ્રની અંદર જેમ સૂર્યના જેમ તેજ ટ્રાન્સફર થાય છે, એવી રીતે વસુદેવને દેવકીનું જે આ પરમાત્માનો જે એન્ટ્રન્સ એ હાર્ટ ટુ હાર્ટ રિલેશનશિપ છે. એની અંદર કોઈ દેહ ભાવ નથી, એમાં કોઈ વિકાર નથી એની અંદર. આ વાતને બહુ જ ઝીણી વાત છે. એમણે વ્યાસનારાયણે શબ્દ વાપર્યો છે કાષ્ટા યથા આનંદકરમ મનસ્થા, એની ઉપર એને આ પ્રભુપાદ સ્વામી ટીકા કરી છે. એટલે આ વાતને મુદ્દાની સમજવા જેવી છે. તમારા જેવું મારું શરીર છે, તમારું શરીર છે, એવું પરમાત્માનું શરીર, તે દાડ વાત કરી હતી ને, પરમાત્માનું શરીર પંચભૌતિક બનેલું નથી. ઘણા બેવકૂફો પૂછે ભગવાનનો ગળફો આવતો છે, ભગવાનનો નાકમાં લફડો આવતો છે, એટલે ભલાદમી શરીર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ચિદાનંદમય દેહ તુમારી વિગત વિકાર જાણે અધિકારી. ખોણનો બનેલો હાથી, તે દાખલો આવે ને, ખોણનો જ આખો હાથી બનેલો હોય, એ કદાચ સાયફનની કઈ વ્યવસ્થા, કદાચ હાથી પાણી પીવે પણ એ પેશાબ કરે તો ગળ્યો જ નીકળે, એ કઈ ખારો નીકળે, પાણી ના નીકળે, કારણ કે હાથી ખોણનો જ બનેલો છે. એમ પરમાત્માનું શરીર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મેં તે દાડ તમને કહ્યું તો પરમદાડ મને લાગે છે કે હાથી ખોણનો બનેલો, એના પાછલા 2 ટોંટિયા, એનું પૂંછડું ને પૂંછડો ગયેલા વાળ બધા તમે સામો નાખો ચા ગળી જ થાય, કારણ કે ખરેખર તો હાથી નથી, એ ખાંડ જ છે. એમ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમનું શરીર સચ્ચિત આનંદથી બનેલું છે, વિકારી નથી. આ વાત સમજાવવા માટે વ્યાસનારાયણે બહુ પ્રયત્ન કર્યો છે ભાગવતની અંદર, બહુ ઝીણવટ છે. અને જે ખાસ કરીને ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ ઓફ પીપલ દે કેન રિયલાઇઝ ઇટ, રિયલાઇઝ ઇટ ઓલ્સો, સમજાય. હું તો માની લઉં છું કે તમે ખરેખર ઇન્ટરેસ્ટ છે એટલે આ ચોખવટ કરો, નહીં બાકી તો વાર્તા હરડરાટ કહી દઉં, તમને અડધા કલાકમાં ડેમોક્શન ગાડી નાખું. ભગવાન જયારે આયા એમના વંબની અંદર કંસ આવ્યો, કંસને એક જોવાની ખૂબી છે કે દેવકીનો સ્પર્શ તો પરમાત્માની સાથે થઈ ચુક્યો, એના વંબમાં આવેલા છે પરમાત્મા, સાક્ષાત નારાયણ બિરાજમાન છે. દેહ ભલે નહીં પણ સાક્ષાત નારાયણ તો ખરા ને, ચેતના તો ખરી ને, ચૈતન્ય તો ખરું ને, પરમાત્માની અલૌકિક ચેતના દાખલ થઈ. કંસ જોઈને એક વખત તો વિચારમાં પડી ગયો, એને એમ થયું કે ઝટકાઈ નાખો, આતા નતા રહે. પણ તરત એના વિચારોમાં ફેર કેમ પડ્યો? પરમાત્માનું સાનિધ્ય, પરમાત્માનું સાનિધ્ય. અગર જેને પરમાત્માનું સાનિધ્ય થયું છે એનું સાનિધ્ય પણ માણસની બુદ્ધિને બગાડવા દેતી નથી. કંસને પરમાત્માનું સાનિધ્ય નથી, પણ એને દેવકીનું સાનિધ્ય છે, જેનું સાનિધ્ય પરમાત્મા સાથે છે. માટે એના વિચારોમાં તરત ફેર, ઘેરથી નીકળ્યો તારે તો ઝટકાઈ નાખવાની વાત હતી, પણ દેવકીજીના સ્વરૂપને જોઈને પાછો પડી ગયો. ના ના, શું કરવા, જન્મ છે તાર જોઈ લેવાય છે. અત્યારે મારી બેન છે, એક તો ગર્ભવતી છે, વળી સ્ત્રી છે, અને મારું પાપ જગતમાં કેવું દેખાય કે જે ગર્ભવતી સ્ત્રીને હત્યા કરી, માટે નહીં, પાછો વળી ગયો. નહીં તો તે જ વખતે ઘેરથી નીકળ્યો તારે ઝટકાઈ નાખવાની. પણ મુખ્ય કારણ આ બન્યું શું કે પરમાત્માનું સાનિધ્ય જેને છે એના સાનિધ્યમાં બેસો તો પણ તમારી બુદ્ધિમાં ફેર કરાય. કોઈ સંતના ચરણમાં બેસવાનું કારણ આ જ છે. કોઈ પણ સંતને, કારણ કે જે સંત બ્રહ્મજ્ઞાની છે, જેને બ્રહ્મનું ચિંતન છે, જે પરમાત્માનું સાનિધ્ય અનુભવે છે, એના સાનિધ્યમાં બેસો ને તોય તમારા પ્રશ્નોને પૂછવાની જરૂર નથી, એને જવાબ આપવાની જરૂર નથી. રમણ મહર્ષિ જેવા, કે રમણ મહર્ષિ પાસે જાઓ, રમણ મહર્ષિ કોઈ પ્રવચને કરે નહીં, વાતે કરે નહીં, પણ એના પાસે બેસો ત્યાં તમારા હૃદયને શાંતિ મળી જાય. ઘડીકમાં જુઓ, ઘડીકમાં બગડે છે, ઘડીકમાં સુધરસ આવું થાય છે, પણ ઘેર ચાલ બગડી જાય પાછો, પણ અહીં આવેલો સુધરી જાય. એમ કરતે કરતે ટાઈમ થઈ ગયો બરાબર, અને જ્યાં પરમાત્માને પ્રગટ થવાનો સમય થયો બરાબર. જો પ્રભુને પરમાત્માને ગર્ભમાં ધારણ કરનાર દેવકીના દર્શનના પ્રભાવથી કંસને સદબુદ્ધિ સુધી, એ તમે વિચાર કરો. પરમાત્માને જન્મ થવાનો ટાઈમ થયો,
ક્યારે જન્મ થવાનો ટાઈમ તમે જુઓ, પરમાત્માનો ટાઈમ જુઓ. એક તો દક્ષિણાયનના સૂર્ય હતા, એ શુભ કર્મ માટે વર્જ કહેવાય. હો, બીજું કૃષ્ણ પક્ષ હતો, એ પણ શુભ કર્મ માટે વર્જ્ય. અડધી રાત, એ પણ. આ બધા સંજોગો એવા છે જે શુભ કર્મ કરવા માટે વર્જ્ય ગણાય. દક્ષિણાયનના સૂર્ય હોય, કૃષ્ણ પક્ષ હોય અને અર્ધરાત્રિ હોય, તે શુભ કર્મ માટે વર્જ્ય. પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ વખતે આ હોવા છતાં એ મંગલમય બની ગયું. તમે વિચાર કરો, અશુભને પણ શુભમાં કન્વર્ટ કરી શકે, મંગલમય બની ગયું. એ અર્ધરાત્રિ હતી, અંધારી રાત હતી, કૃષ્ણ પક્ષ હતો, દક્ષિણાયનના સૂર્ય છતાં મંગલમય બની ગયા. અને પરમાત્મા જ્યાં પ્રાદુર્ભાવ થવાનો વખત થયો તે રોહિણી નક્ષત્ર હતું. આકાશના બધા નક્ષત્રો બધા તમે જો ચકમક ચકમક થતા હતા. સાક્ષાત પ્રકૃતિનો માલિક દેવ પધારે છે, ઓર્ડિનરી છે. પ્રકૃતિનો દેવ, પ્રકૃતિનો માલિક દેવ, પ્રકૃતિ બી સજાગ. પરમાત્માનું અવતરણ થાય છે. પ્રકૃતિ આખી ખીલી ઉઠી, એક એક વૃક્ષોને ફૂલ આવી ગયા, એક એક વૃક્ષોની અંદર બેઠેલા પક્ષીઓ ચહચહાટ કરવા માંડી પડ્યા. આકાશની અંદર વાદળો પણ આવીને ભગવાનના દર્શન કરવા માટે ઘમઘમાટ કરવા માંડ્યા. બધા ગંધર્વો નાચવા માંડ્યા, યક્ષો કિન્નરો ગાન કરવા માંડ્યા, આકાશમાં દુંદુભી વાગવા માંડ્યા. બધી નદીઓના પાણી નિર્મળ બની ગયા બધા. અને પર્વતોની ઉપરની બધી જે વનરાજી બધી સુશોભિત બની ગઈ. પરમાત્મા પ્રકૃતિનો માલિક દેવ પધારે છે. પ્રકૃતિનો માલિક દેવ આવ્યા ત્યારે પ્રકૃતિ ક્યાં ઊંઘે? સ્ટેશન માસ્તર ઊંઘે જયારે જેલસિંહ જતા હોય અહીંથી અમદાવાદથી મુંબઈ. એક એક સ્ટેશન માસ્તરો ઝંડી લઈને આમ ઉભા રહે. ભલે ભાઈ જયસિંહ ના હોમું જુએ કે ના જુએ, હેડી જાય ગાડી તો હડેલાટ ઉભી ના રહે, પણ આમ ઝંડી લઈને ઉભા રહે. જયસિંહ ને ખબર નથી કેટલા હતા સ્ટેશન માસ્તર કોણ ઉભા, પણ પેલા આમ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને પાછા તે નવા દોડાયેલો પહેરે ઉભા રહે. હવે ગાડી તો હડેલાટ હેડી જાય, રોડ પ્લેટફોર્મ પર ઉભા તો નથી ધૂળ ઉડે, પણ છતાંય તે પેલો સ્ટેશન માસ્તર જાતે ઉભો રહે. એમ પ્રકૃતિનો માલિક દેવ પધારે છે અત્યારે. યક્ષો કિન્નરો ઋષિઓના જે એમના જે આશ્રમો હતા એની અંદર બુજાઈ ગયેલા એવા જે યજ્ઞો એ પણ પ્રગટ થઈ ગયા. નદીઓના પાણી નિર્મળ થઈ ગયા. ત્રણેય પ્રકારનો વાયુ આવવા લાગ્યો. શીતલ મંદ સુગંધ સમીરા, શીતલ મંદ સુગંધ સમીરા. વાયુ પણ શીતલ હોવો જોઈએ, મંદ મંદ હોવો જોઈએ અને સુગંધીદાર હોવું જોઈએ. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ બધા જ પ્રકૃતિના બધા બાય પ્રોડક્ટ્સ બધા સજાગ. આખું વાતાવરણ પવિત્ર પવિત્ર બની ગયું. સાક્ષાત નારાયણ પધારે છે અને એ પવિત્ર વાતાવરણની અંદર તમોદભૂતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મ્યં ગલશોભિ કૌસ્તુભં પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. જો વ્યાસનારાયણની ભાષા જો, વ્યાસનારાયણની ભાષાની ખૂબી જુઓ, કેટલું સુંદર વર્ણન સાક્ષાત નારાયણનું. તમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ, કમળ પત્ર જેવા નેત્ર જેના પરમાત્માના. તમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુધાયુધમ. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા શ્રીવત્સ લક્ષ્મ્યમ, શ્રી વત્સ એના વક્ષસ્થળની અંદર આ બ્રાહ્મણના ચિહ્ન તમે જુઓ, અને લક્ષ્મી અને ગલશોભી કૌસ્તુભ, કૌસ્તુભ મણી પહેરેલો, પીતાંબરમ ચંદ્ર પયોદ સૌભગમ. આવું સુંદર પરમાત્માનું સ્વરૂપ પ્રગટ થયું. દેવકીએ સ્તુતિ કરી અને વસુદેવજીએ સ્તુતિ કરી. વસુદેવજી તો ગાડા જેવા થઈ ગયા. અરે મારે ત્યાં દીકરા હું શું કરવું હતા, પણ જેલમાં શું કરે. ત્યાં એમણે 10,000 ગાયોના દાનનો સંકલ્પ કર્યો કે જયારે હું જેલમાંથી છૂટીશ ત્યારે પહેલું કામ આ કરીશ, 10,000 ગાયોને દાનનો સંકલ્પ કરીશ. દેવકીજીએ સ્તુતિ કરી. દેવકીજીની સ્તુતિ ટૂંકી છે, 3-4 શ્લોકોની, પણ ભગવાને એને કહ્યું, દેવકી હું તમારે ત્યાં પહેલો વખત નથી આવ્યો, 3 વખત આવી ગયો છું તમારે ત્યાં. તમારો મારો સંબંધ તો જૂના વખતનો છે. હું તમારે ત્યાં ઘણી વખત દીકરો થઈને આવ્યો છું. દેવકી તમારે મારી માં છો. ખૂબ પ્રેમથી ભગવાન બોલ્યા. પણ અત્યારે પણ કે મહારાજ શું થશે? દેવકીને કોઈ જ્ઞાન તો થયું, જેમ કૌશલ્યાને થયું હતું ને, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદકાય સોમમૌરબાસી યા ઉપહાસી સુનત ધીર મતિ ધીર નરાય. કે અનંત કોટી બ્રહ્માંડ જેના શરીરની અંદર પડેલા છે, અનંત કોટી બ્રહ્માંડ જેના એક એક રોમની અંદર ઉગે છે, નાથમે છે,
એ પરાત્પર બ્રહ્મ જેના શરીરની અંદર અનંત કોટી બ્રહ્માંડ, એ મારા આટલા પેટની અંદર માયા કેવી રીતે? જરૂર અનંત કોટી બ્રહ્માંડ ના નાયક છે, માલિક છે. જ્ઞાન થયું માને બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે સો મમ ઉર્બાસી યહ ઉપાસી સુનત ધીર મતિ થીર નરે ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસુકાના. જ્ઞાન થયું તો જ્ઞાનને અપમાન કર્યું. માં હું તો તારા આગળ રંબા આવ્યો છું, તારું વાત્સલ્ય ભોગવવા માટે આવ્યો છું. તને હું તો મને પરમાત્મા જાણી લઉં તો તને જ્ઞાન થઈ જાય તો મારી બધી નાટક બગડી જાય. એટલે અપોહનમ કરે છે પરમાત્મા. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. પરમાત્મા જે ફાનસ બતાવે ફાનસ ખેંચી લે. જ્ઞાન આપનાર પણ એ છે તો જ્ઞાન ખેંચી લેનાર પણ એ છે. પરમાત્માને ઈચ્છા હોય તો જ્ઞાન આપે ખરું, ખેંચી લે. એને ઈચ્છા થાય તો હું જ્ઞાન એને આપું. તેષામ એવાનું કંપાર્થમ હમ અજ્ઞાનજમ તમા નાશ્યામી આત્મભાવસ્તો જ્ઞાન દીપે ન ભાસ્વતા. ભગવાને કહ્યું ગીતામાં, જયારે મને એમ થાય એની પર અનુગ્રહ કરો તો જ્ઞાન આપું પણ ખરો, લઈ લો. દેવકીજીને જ્ઞાનનું અપોહનમ કર્યું. દેવકીજી ગભરાયા કે હવે તમે આ બાળક થઈ ગયા નાના, હવે શું થશે? આ કૌંસ જાણશે તો? ભગવાને બધી સમજણ પાડી વસુદેવજીને. જો હું નાનું બાળક તમારે કહેવાથી થઉં છું, એનું કારણ છે કે તમે મને તાત્કાલિક ઉપાડો અહીંથી. અહીંથી ઉપાડીને સીધા તમે જાઓ છે ગોકુળમાં જાઓ. ગોકુળમાં જઈ ત્યાં જશોદા છે એના ત્યાં બાળકીનો જન્મ થયો છે, એને ઉપાડી લાવો. અહીંયા આગળ એક વાત જાણવા જેવી છે. ઘણા માણસોને આ બધું એમ લાગે કે આ કેવી રીતે જેલમાં હતા, કે છે કે એમને છાબડીમાં લીધા અને જેલના દરવાજા ઉગડી ગયા. કઈ હાવ ગપ્પુ મારો તો થોડું મારો, આટલું બધું જોરદાર કઈ સમજણ પડે એવું મારો. વિચાર કરો. અરે જેના નામ સુણ માત્રથી સંસારના બંધન તૂટી જાય એને જેલના બંધન શું કરે? જેના નામ સુણ માત્રથી સંસારના બંધન તોડી શકે જીવાત્મા, તો એને જેલના ખંભાથી તાળા શું કરી શકે? પણ છતાંય હું તમને એક બીજો દાખલો આપું, તમને ગેટ દઈ જાય. રાત્રે તમે સુઈ ગયા છો, તમારા પત્ની પણ સુઈ ગયા છે, તમારા દીકરા સુઈ ગયા છે, તમારી દીકરીઓ સુઈ ગયા છે, ઘરમાં બધા 8 માણસ હોતા છો. અને તમે રાતે તો ઊંઘી ગયા, તમારા પત્ની જાણે કે આ તો ઊંઘ છે, બધા જાણે કે ઊંઘ છે, ના કરે હડેરાટ બોલે છે. અને તમે તો મુંબઈ ભેગા થઈ ગયા. રાતે નહોતા ગયા? કાલ રાતે મુંબઈ ગયા હતા, બજારમાં ગયા હતા. તો તે બાયણો કોણે ઉગાડ્યા હતા? બાયણો તો ભૂંગળો વાસી હતી, તાળા માર્યા હતા, અંદરથી વાસીને હોતા હતા. છતાં રાતે કેવી રીતે તમે બહાર ગયા? તમે બહાર ગયા કેવી રીતે? બહેરા જાણે કે અમારા ધણી હોતા છે, પણ આ તો ધણી બહાર ફરે છે, ક્યાં મણે ચોકમાં ફરતા છે, ક્યાં બજારમાં ફરતા છે, દુકાને જઈને બેઠા હોય, એનું ઠેકાણું નહીં, ક્યારે જતા રહે. બહેરાને એવું લાગે પેલા તો બહાર ફરે. અરે બહેરા બહાર જતા રહ્યા, એ વળી પાછા શાક માર્કેટમાં જતા રહ્યા હોય, એ પાછા બેઠા ના હોય ઘરમાં. પછી છોકરો ની હાલમાં ક્યાંક રમવા ક્રિકેટ રમવા જતો રહે. બધા ઘરના બહાર, બધાને મળતા ઘરમાં, અને છતાં તાળું એક જ તૂટ્યું નથી. એમ એમ નીકળી ગયા બધા ઘરના. બધા ઘરમાં હાથ મણો તો હાથે મણો બહાર જતું રહેશે રાતે. હો જરા તપાસ કરજો આજે રાતે. બધા બહાર નીકળી જાય છે ઘરની બહાર, છતાં ઘરનું તાળું તોડતું નથી. પાછા થોડીક વાર થાય પાછો આવી જાય, ટપોટપ હવાર થાય તે પહેલા તો અહીં હોઈ જાય, પાછો આવીને નથી જતા. ઘરની બહાર હોય પેઠવા કેવી રીતે? તાળું માર્યું હતું. અને રસ્તામાં જતા હતા કરફ્યુ હોય તો કોઈ પોલીસ ચકી તમને પકડ્યા કેમ નહીં? શાના પકડે? બધા ઊંઘે. એ પોલીસ વાળો ક્યાં ગયો હોય, એ એના મોહાળમાં ગયો હોય, ના હોય તો. બસ ભગવાનની આ લીલા છે. તમે રોજનો તમારો અનુભવ છે કે નથી? રોજનો અનુભવ. રોજ જાઓ છો ને રાતે બહાર ફરવા જતા નથી જતા? ઘરમાં બેહી રહ્યો છો? અરે ઘરમાં બેહતા જ નથી. 8 કલાક ઊંઘો છો, એમાં 8.5 કલાક સ્વપ્ન ચાલે છે. 8.5 કલાક બધા યાદ નથી રહેતા, પણ 8.5 કલાક ચાલે છે. 5 કલાક જ માત્ર સુષુપ્તિ અવસ્થા આવે છે. જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થા તો માત્ર 5 કલાક જ હોય છે. અને 5 કલાકની સુષુપ્તિ અવસ્થાની અંદર 24 કલાકનો થાક ઉતારી દે છે. બાકી તો સ્વપ્ન જ ચાલે છે. 8.5 કલાક, 8 કલાકમાં 8.5 કલાક. તો 8.5 કલાક તો બહાર જાઓ છો રાતે, બધાને જાણતા, બધા જાણે કે હું ઘરમાં, બધા બીજા ઘરમાં છું, હું એકલો જ બહાર જાઉં છું. તો બધા બેઠો બહાર નીકળી ગયા, બધા પાસે ઘરમાં પી જાય છે આવીને. તો આમાં કઈ વાત, એમાં કઈ આશ્ચર્ય નથી. પરમાત્માની શક્તિ એમાં કોઈ દાડો શંકા કરવી નહીં. ભગવાને ટોપલીમાં લીધા ભગવાનને, અને વસુદેવજી નીકળી પડ્યા, બાયણા ઉગાડા ફટાફટ. પેલા પોલીસ વાળા ક્યાં ગયા છે બહાર ફરવા? કંદુકો લઈને બેઠા રહ્યા એટલું જ. બાકી ક્યાં મોહાળમાં ગયા છે, કોઈ હારીમ ગયા છે, કોઈ ક્યાં ગયા છે. એ મોટી વાત નથી, સહેલી વાત છે. નીકળી ગયા બહાર. આખું ગામ ઊંઘે, આખું મથુરા. બોલો ગજબ નું. અરે આખું વડોદરા ક્યાં નથી ઊંઘતું? આ તો બધા નિશાચરો કેટલાક જાગે છે, બાકી તો બધા ઊંઘે છે.
નીકળે કે પણ તે દાડાની પરમાત્માની માયા જો નીકળી ગયા બહાર, નીકળી ગયા ને આયા જમનાજીની કિનારે. જમના નદીમાં તો ચારે કોરા પાણી. જમનાજી તો ભગવાનનું સ્વરૂપ દેખતા સાથે જ્યાં પગ મૂક્યો ઉછાળા મારે. મારો ધણી છે, મારા ધણીના ચરણના દર્શન કરવા છે, મારા ધણીના સ્પર્શ કરવો છે. જ્યાં વસુદેવ જાય પાણી ઉછાળા મારે. ભગવાન સમજ્યા કે આ મૂર્ખી મને મારા ચરણ સ્પર્શ કરવા જતા મારા બાપાનું ડુબાડી મારશે વગર પાણી. લે પગ લબડો બહાર કાઢું. લે ભાઈ હડી પણ રસ્તો કરી દે. જમનાજીએ ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો, માર્ગ થઈ ગયો. ઉપર ઝરમર ઝરમર વરસાદ વરસે. શેષ નારાયણ થયું હું શું કામનો છું? જયારે મારા ભગવાન ભીજાય અને હું એનો કઈ શેષ નારાયણ પાછળ પાછળ આમ સાંડો કરી નીકળી ગયા છે. ગોકુળ પકી ગયા. ગોકુળ પકી ગયા. ગોકુળ આખું ગામ ઊંઘે લોકો. આ માયા પરમાત્માની છે, આની અંદર કોઈ શંકા નહીં. ઇટ ઇઝ ફેક્ચ્યુઅલ બટ ઇનકન્સીવેબલ, બટ ઇટ ઇઝ ફેક્ચ્યુઅલ. વ્યાસનારાયણને શું ગરજ પડી છે તમારા પાંચા ઉઘરાવા નીકળ્યા છે જૂઠું બોલે? શું કરે વ્યાસનારાયણ જૂઠું બોલે? એની શું તમારા મારા પાંચથી સફરજન કેળવણ નાળપેર લેવા છે જૂઠું બોલે? એ ક્યાં તમારો પેડ સર્વન્ટ છે જૂઠું બોલે? તમને મનોરંજન કરવા સારું જૂઠું બોલે કે યાર વધારે જૂઠું બોલીશ તો વધારે દક્ષિણા મળશે. એવી કોઈ વ્યાસનારાયણને પડી છે? નીકળી ગયા ગોકુળમાં. ત્યાં ગયા ત્યાં વિચાર કરો કે ગોકુળમાં નંદ બાવાનું ઘરે ફટાફટ ઉગાડું. ઉગાડું છે નું? હા, જેમ તમે ઘરમાં જાવશો ને આવો છો ને રાતે સ્વપ્નમાં એવું. અને છેક સુતિકા ગ્રહમાં જ્યાં આગળ જશોદાજીને તાકડે ત્યાં દીકરી જન્મેલી, એ દીકરી જમી ત્યાં મૂકીને ઉપાડી લીધી. એક વાત મુદ્દાની સમજો આમનો વેદાંત. જ્યાં દીકરીને ઉપાડીને તરત પાછા આવી ગયા ત્યાં તાળા વહી ગયા. પાછા જુઓ કેમ એમ બધું પાછું હમું નમું થઈ ગયું. તાળા પાછા તૂટી ગયા હતા, બધા વસાઈ ગયા. કેમ વસાઈ ગયા? એની વાત આપણા શાસ્ત્રકારોએ કહી કે જયારે બ્રહ્મનું જયારે પરમાત્માનું સાનિધ્ય હોય ત્યારે સંસાર બંધન તૂટી જાય છે. પણ જયારે પરમાત્માને મૂકીને માયાને પકડો બંધનમાં આવી ગયા પાછા ફરી. વસુદેવજીએ પરમાત્માને છોડી અને માયાને પકડી લાયા. માયા બંધન. જો તમે જુઓ કે વૈષ્ણવો જે છે એ માયાને છોડીને બ્રહ્મને પકડે છે. જયારે વસુદેવજી જેવો વૈષ્ણવ, વસુદેવજીથી ઊંચો કોઈ વૈષ્ણવ છે? તો આપણે બધા વૈષ્ણવો શું કરીએ છીએ? બ્રહ્મને છોડીને માયાને છોડીને બ્રહ્મને પકડવો છે. આપણે એને માટે પ્રયત્ન કરીએ છીએ કે માયા છોડીને બ્રહ્મને પકડીએ. જયારે વસુદેવજીએ બ્રહ્મને છોડીને માયાને પકડી. બોલો, તો એ પણ બન્યું. અને તમે જુઓ કે બ્રહ્મ સંબંધ જયારે થયો વસુદેવજીને ત્યારે એ આ સાંકળોથી મુક્ત થઈ ગયા. જયારે જેલથી મુક્ત થયા, બ્રહ્મનો સંબંધ થયો ત્યારે. અને જયારે માયાનો સંબંધ થયો ફરી બંધનમાં પડી ગયા. માયાનો સંબંધ થયો ને બંધનમાં આવી ગયા. આ એક તથ્ય સમજાવવા માંગે છે વ્યાસનારાયણ કે માયાનો સંબંધ થશે ત્યારે તમે બંધનમાં, જયારે બ્રહ્મ સંબંધ થશે. બ્રહ્મ સંબંધ સમજો છો? ઘણા વૈષ્ણવો બ્રહ્મ સંબંધ કરાવે છે. બહેન એકાવન રૂપિયા આપે તો કરી આલે છે. બ્રહ્મ સંબંધ કરી આલે છે. બહેન એકાવન, કોઈ જેનો જેવો ભાવ હોય તો કોઈ 51 ગરજાવું હોય તો વળી 51 કરી આલે, 5 કરી આલે. પણ એ બ્રહ્મ સંબંધ કર્યો ના કહેવાય. એ તો કોનમાં ફૂંક મારીને પૈસા લીધા એટલું જ, બાકી નહીં. બ્રહ્મ સંબંધ થયો જ નથી. બ્રહ્મ સંબંધ જો બહેન એકાવનમાં થતો હોય તો એ ભાવમાં ખોટો નહીં, કરાવી લેવો. જો બ્રહ્મનો સંબંધ થતો હોય તો. પણ બ્રહ્મનો સંબંધ ક્યાં છે? આ તો દંભ માત્ર. બ્રહ્મનો સંબંધ નથી થતો. બ્રહ્મનો સંબંધ થવા માટે બહુ મહેનત જોઈએ છે. બ્રહ્મનો સંબંધ કંસને થયો, નહોતો કરાયો તોય. રાવણને થયો, નહોતો કરાયો તો થોય. નહોતો કરાયો તોય થયો. અને તમે મેં કેટલી વાર કરાયો બ્રહ્મ સંબંધ, પણ હજુ થયો નથી અને થવાનો લાગતો નથી. બીજા બહેને કાવ ના લે તોય. અહીંયા આગળ બ્રહ્મનો જયારે સંબંધ થયો ત્યારે એના બંધન તૂટા. માયાનો સંબંધ થયો ત્યાં આગળ બંધનમાં પાછો આવી ગયો. જ્યાં બંધનમાં આવ્યા ત્યાં તો પેલી છોડી રડવા માંડી. તરત પેલા જાગ્યા, પેલા કોંડા વાળા બધા, પોલીસ વાળા બધા ઊંઘમાં બેટા. જયારે તોફાન હોય ત્યારે ઊંઘે. પછી મુદ્દાનું કામ હતા તું હોય જ નહીં, હોય જ નહીં. આ પોલીસ ખાતું પહેલેથી આવું, અત્યારથી નહીં. કોઈ પોલીસ વાળા પકડી ના જાય દારૂ. એટલે હું પોલીસ વાળાનું તો એના બતાવમાં બોલું છું કે પોલીસ ખાતું કે અમારા વખતમાં ખરાબ છે એવું નહીં. પહેલા આવું જ હતું. પહેલા પોલીસ ખાતું ઊંઘતું જ તું. કંસના પોલીસ ખાતું ઊંઘતું હતું. તો પછી આ તો કંસના બાપા બેઠા છે. એનું નામ આ પ્રમાણે થયું. અને જ્યાં પેલી છોડી બધા દોડતા નાઠા. કંસને જઈને કહ્યું મારા આગળ તો બાળક જન્મ્યું છે, બાળક જન્મ્યું છે. છોકરો છોડીએ તો ક્યાં જોવે? અને કંસ નાઠો છે, બે બાકરો થઈને. આમ તો આખી રાત ઊંઘાઈ નથી.
કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણમય થઈ ગયેલો, કંસને બ્રહ્મ સંબંધ થઈ ગયેલો. એક સેકન્ડ એને ક્યારે હવે જન્મવાની ત્યાં ક્યારે જન્મ ક્યારે ચારે બાજુ કંસને કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય. બે બાકડો થઈ ગયેલો, માથાના વાળે છૂટા, જે નાઠો છે. ભાગવતમાં લખ્યું છે 3 વખત ધોતિયું પગમાં ભરાવીને પડ્યો. ભાગવતમાં લખ્યું 3 વખત ધોતિયું પગમાં ભરાવ્યું પડ્યો બચારો, હું તો માથે એટલો નાઠો આવ્યો, જેવો આવ્યો તેની સાથે તમે વિચાર કરો. છોડી જ ભાઈ ઓતારી છોડી, આ 8મો ગર્ભ છોડી આવી, 7મો કયો, આ 7મો હોવો જોઈએ, તો પછી 8મો બીજો હજુ હવે થવાનો હોય છે. ત્યાં કે ના ભાઈ આ 8મો. અરે જે હોય તે લાઈફ છોડીને બસ પટકી નાખો, અને જ્યાં ઝાલીને પટકી તેની હાથે તમે વાર્તા તો જાણો છો. જેવા પટક્યા તેની સાથે જ ઉડી ગઈ છોડી, ઉપડી ગઈ છોડી, અને કહ્યું તારો દુશ્મન તો જન્મી ચૂક્યો છે. પણ બોલ્યા હતો સારું થાય કે ક્યાં જન્મ્યો છે, તો આ ઉભાવાળો બહુ દુઃખી ના થવું પડે. તો પેલી પૂતનાને આખા ગામના બધા છોકરાઓ ના મારી નાખવા પડે. એમણે કહી દીધું તો સારું, પણ કોણ જાણે શું એમને હુજ્યું છે કે જન્મ્યો છે એટલું જ કહે, પણ ક્યાં જન્મ્યો છે નિશાની આલી હોત તો સારું થાય. પણ પૂતના એને આ બધા હજારો છોકરાને મારી ના નાખવા પડે. બસ પછી તો વિચાર પડી ગયો સીધો રાતે અર્જન્ટ કેબિનેટ મીટિંગ બોલાવી. શું કરવું હવે, આવું થયું છે બોલો. બધા તો એના